જય માતાજી મિત્રો. તો આપણે પથારીમાંથી ઊભા થઈ ગયા હતા અને મારું મોઢું જોવા માટે કાચમાં આપણે જોઈ રહ્યા હતા. એટલામાં જ બાજુના રૂમમાંથી રીલ્સનો અવાજ આવી રહ્યો હતો. તો આપણે મિત્રો જઈને જોયું તો ત્યાં તો ભઈલું ચોપડાની સાથે રીલ્સ પણ જોઈ રહ્યું હતું. અને એ જોઈને પછી આપણે પહોંચી ગયા દૂધ ગરમ કરવા માટે. ત્યાં તો આપણે મસ્ત મજાની ગરમ ગરમ તળેલી રોટલી હતી. અને તો પછી ભઈલું બેસી ગયા હતા કેરી કાપવા માટે. ભઈલુંનું એક જ લક્ષ્ય હતું કે આજુબાજુ ડાભેરા ના મારવા અને કેરી કાપવી. ભઈલું મિત્રો કેરી કાપી રહ્યું ને પછી આપણે બેસી ગયા જમવા માટે. આજે તો મસ્ત કેરી તરબૂચ હતું, મસ્ત મસ્ત ખાવાનું. આજે આપણે ટિફિન મંગાવ્યું હતું ને ભઈલું જો ડોળા કાઢી રહ્યો બેઠો બેઠો ને દોત કાઢી રહ્યો. જો કે વધારાનું જેવું મોટું કરી અને પછી આપણે બની લગાડી દીધી. બાઈક એનો સીટ ઉપર હાથ મૂકતો તો બળી જાય એકદમ સીટથી એકદમ ગરમ લાઈવ તવા જેવી. આ તો સુરત દાદાને એટલો બધો તડકો પડી રહ્યો તો પણ મિત્રો આપણે નીકળી ગયા હોયથી. અને જો એકદમ આપણા માટે ખુલ્લો એકદમ રસ્તો આપણા એકલા માટે અલગથી. અને આપણે ઘેર પહોંચી જાય ને જો મસ્ત મજાના ફુવારાને ગોઠવી દીધો પંખા પર ને એસીનો પવન ખાવા માટે બેસી જાય. એસી તો હ નહીં એટલા માટે